જોજો કે રામાયણ ઘરની અંદર છે અને મહાભારત ઘરની બહાર. બિલકુલ સાચી વાત. આ બંને ધર્મગ્રંથ છે, બંને અગત્યના છે. ગીતા ઘર સુધી વંચાવાને બદલે કોર્ટમાં વધારે ગઈ. અને બહુ સાચી વાત તો એ છે કે રામાયણ અને મહાભારતનો જો કોઈ ડિફરન્સ હોય તો એટલો જ છે કે રામાયણની અંદર કોઈ ગાદીએ બેસવા તૈયાર નથી. ભરતે ના પાડી દીધી, શત્રુઘ્ને ના પાડી દીધી. મહાભારતની અંદર આપણે જોઈએ છે કે એમાં ગાદીએ બેસવાની લડાઈ ચાલે અને તે હજી ચાલે છે, હજી આજે ચાલે છે. રામાયણમાં જો સીતા માતા પોતે બોલ્યા હોત ને તો ક્યારે રામાયણ નહીં થાય. અને મહાભારતની અંદર દ્રૌપદી માતા પોતે મૂંગા રહ્યા હોત તો ક્યારેય મહાભારત નહીં થાય. રામાયણની અંદર સીતાજીને બચાવવા માટે રામચંદ્ર ભગવાને વજનદાર ધનુષને ઊંચકીને અને મહાભારતની અંદર દ્રૌપદી માટે અર્જુને 100 યોજન થાંભલીને ધનુષને ચડાવવું પડ્યું હતું. એકમાં ધનુષને ભાંગવું પડે અને બીજામાં ધનુષને ચડાવવું પડે. અને સાહેબ બહુ સાચી વાત જો કહેવાની હોય તો હું એ કહું છું કે રામાયણમાં એક જ વાત છે કે આ બધું તારું છે. સમર્પણની ભાવના છે, ત્યાગની ભાવના છે. અને મહાભારતની અંદર એક જ વાત છે કે આ બધું મારું છે. એટલે જે ઘરની અંદર તારું તારું હોય છે એ ઘરની અંદર રામાયણ હોય છે, અને જે ઘરની અંદર મારું મારું હોય છે એ ઘરની અંદર મહાભારત. અને હું તો એમ કહું છું કે જ્યાં મારું મારું હોય છે ને ત્યાં ભગવાન એવું કહે છે કે જે એમ કે આ મારું છે એને હું મારું મારું ને મારું, અને જે એમ કે આ તારું છે એને હું તારું તારું ને તારું. આ રામાયણ અને મહાભારત વચ્ચેનો તફાવત છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ખૂબ જ સરસ તફાવત.